રિજનલ મેડિકલ કેમ્પનો લાભ લેવા માધવપ્રિય સ્વામીજીનો લોકોને અનુરોધ। બોટાદ જિલ્લામાં એઆઈએમએસ હોસ્પિટલ રાજકોટ દ્વારા આવતી 29મી નવેમ્બર 2025ના શનિવારે સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી સ્વામિનારાયણ ગુરુકુળ ગઢડા રોડ બોટાદ ખાતે વિશાળ મેગા મેડિકલ કેમ્પ યોજાઈ રહ્યો છે। આ કેમ્પનો મુખ્ય હેતુ બોટાદ જિલ્લાના તમામ જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે। કેમ્પમાં તમામ પ્રકારની તબીબી તપાસ, નિદાન, સારવાર અને જરૂર મુજબની દવાઓ કોઈપણ ખર્ચ વગર આપવામાં આવશે। ઉપરાંત જેમને આગળની સારવારની જરૂર પડશે તેમને પણ એઆઈએમએસ હોસ્પિટલ તરફથી જરૂરી માર્ગદર્શન અને સહાય નિઃશુલ્ક મળશે। આ કેમ્પનો જરૂરિયાતમંદ લોકો વધુને વધુ લોકો લાભ લે તે માટે માધવપ્રિય સ્વામીજીએ લોકોને ખાસ અનુરોધ કરતા જણાવ્યું કે જરૂરિયાતમંદોએ આ શિબિરનો અવશ્ય લાભ લેવો જોઈએ। જે લોકોને સારવારની જરૂર હોય તે સૌએ સવારે 8 થી બપોરે 2 વાગ્યા વચ્ચે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બોટાદ ગઢડા રોડ ખાતે આવી આ સુવિધાનો લાભ લેવો જોઈએ અને સરકારશ્રીના લોક કલ્યાણ કાર્યને સહયોગ આપીને વધારવું જોઈએ। જય સ્વામિનારાયણ। બોટાદની જનતા માટે ખુશ ખબર। આગામી તારીખ 29/11/2025 શનિવારના રોજ ભારત સરકાર દ્વારા આયોજિત એમ્સ હોસ્પિટલ રાજકોટના સહયોગથી બોટાદની સુખાકારી માટે 60 જેટલા ડોક્ટરોની ટીમ બોટાદ આવશે। સવારે 8 થી 2 વાગ્યા સુધી બધા જ વિભાગોનું દર્દીઓને ચકાસવામાં આવશે। યોગ્ય નિઃશુલ્ક દવાઓ આપવામાં આવશે। એક્સરેની જરૂર હશે, સોનોગ્રાફીની જરૂર હશે, કાર્ડિયોગ્રામની જરૂર હશે। આ બધી જ સુવિધાઓ એક સાથે 60 જેટલા ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવશે। તો બોટાદની જનતાએ ખાસ આમાં જરૂરિયાતમંદ લોકોએ સવારના 8 થી બપોરના 2 વાગ્યા સુધી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બોટાદ ગઢડા રોડ ખાતે આવી જવું અને બીજાને મદદ કરવી એ પણ મોટામાં મોટું પુણ્ય છે। તો સરકારના આ સાહસને આપણે વધાવી અને જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થઈએ અને આ કેમ્પની અંદર વધુમાં વધુ દર્દીઓ લાભ લે અને અહીંથી સુખાકારીવાળું જીવન બને એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના અસ્તુ। જય સ્વામિનારાયણ।